વિદ્યાર્થી મિત્રો, ગયા પિરિયડમાં આપણે જે ભણી ગયા એની થોડીક ઝડપથી વાત કરી લઈએ કે ભાઈ પ્રાણી સૃષ્ટિ ભણી રહ્યા છીએ, જેમાં બહુકોષી પ્રાણીઓ આવે, પેશી આયોજન વગરના બહુકોષી પ્રાણીઓને પહેરા સુવા, જેમાં એકમાત્ર સમુદાય છછિદ્ર પેશી આયોજન ધરાવનારા બધા જ પ્રાણીઓ યુમેટા જુવા વિભાગોમાં બોલાય. અને એમાં પેશી આયોજનને આધારે ગર્ભ વિકાસ દરમિયાન બે ગર્ભસ્તરો હોય તો પેશી આયોજન પ્રાથમિક કહેવાય. દ્વિસંધિ અને ચેતાપેશીઓ પણ સ્નાયુ સંયોજક પેશીઓ ન સર્જાઈ હોય. ત્રિગર્ભસ્તરીમાં પેશી આયોજન વધારે સરસ થયેલું હોય અને એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓનું હવે અહીંથી આપણે આગળ વર્ગીકરણ છે. ચલો, સમુદાયો વિશેનો ચડતો ક્રમ બધાને ખબર હોવો જોઈએ. છછિદ્રથી માંડીને મેરુદંડી સમુદાય સુધીની આપણે વાત, એમાં 11 સમુદાયો વિશે ભણવાનું છે. ચલો, એ પહેલા હવે આપણે અહીં સુધી આવી ગયા હતા દેહ કોષ્ટક. તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ માટે જ દેહ કોષ્ટની કલ્પના થાય, બાકી ન થાય. હવે વિદ્યાર્થી મિત્રો, દેહ કોષ્ટ એ ક્યાં સર્જાય? તો આ મધ્ય ગર્ભસ્તરની અંદર સર્જાય. ક્યારે સર્જાય, કેવી રીતે સર્જાય, ચલો આ બધી બાબત ક્લિયર હોવી જોઈએ. તો આપણે વિચારીએ પ્રથમ દેહ કોષ્ટ માટે, તો કોની અંદર સર્જાશે? તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં સર્જાશે, પણ બધા નહીં, અમુક જ. માટે કેટલા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં હવે આ દેહ કોષ્ટનું સર્જન ગર્ભ વિકાસ દરમિયાન થતું હોય છે. ગર્ભ વિકાસ, ભ્રૂણ વિકાસ દરમિયાન ક્યાંથી વિકસે છે પોલાણ? તો મધ્ય ગર્ભસ્તરમાં. તો વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી ફાટનું સર્જન થાય. ફાટ પડવું, કોષો નાશ પામવાની વાત નથી. માટે મધ્ય ગર્ભસ્તરમાં ફાટ દ્વારા ઉદ્ભવતું પોલાણ છે. ફાટ દ્વારા ઉદ્ભવ્યા પછી વિદ્યાર્થી મિત્રો, ત્યાં આજુબાજુના કોષો મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી જ પેશીઓ કે એના જ હોય પોલાણ. એટલા માટે બોલીશું એક શબ્દ, મધ્ય સ્તરીય કોષો અથવા પેશીના કોષોથી આવરિત પોલાણ ગુહાને દેહ કોષ્ટ કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ મધ્ય ગર્ભસ્તરમાં ગર્ભ વિકાસ દરમિયાન ફાટ દ્વારા પોલાણ સર્જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે આ મધ્ય ગર્ભસ્તર છે, એના હું બે સ્પષ્ટ ઉપપડ પાડીશ. એક ઉપપડ આ રીતે અંતઃગર્ભસ્તર ને અડેલું હશે. બીજું ઉપગર્ભસ્તર ઉપપડ એ બાહ્ય ગર્ભસ્તરને અડકેલું હશે. આપણને આ રીતે જોવા મળે. એટલે ટૂંકમાં હવે મધ્યસ્થ બે ઉપપડની અંદર વહેંચાઈ ગયું અને આ જે પોલાણ સર્જાઈ ગયું, આ પોલાણ એને આપણે દેહ કોષ્ટ કહીશું. અને આવી રીતે જે પોલાણ સર્જાય એને જ સાચો દેહ કોષ્ટ કહેવાય. અને એવા પ્રાણીઓને આપણે દેહ કોષ્ટી તરીકે બોલીશું. હવે આગળની એક સમજ આપી દઉં વિદ્યાર્થી મિત્રો, કે આ બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર બે ભેગા થઈ ભવિષ્યમાં, આ બંને ગર્ભસ્તરો ભવિષ્યમાં ભેગા થઈ અને શરીર દિવાલ બનાવશે. બોડી વોલ નું સર્જન કરતા હોય છે આ બંને ભેગા મળી. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ મધ્ય અને અંતઃગર્ભસ્તર એ ભેગા થઈને ભવિષ્યમાં પાચન માર્ગ ની દિવાલ બનાવે. તો આ ભવિષ્યની અંદર યાદ રાખજો કે ઉચ્ચ પ્રાણીઓમાં શરીર દિવાલ, કે જેમની અંદર આપણે ચામડી બોલીએ અને એના નીચેના આવેલા સ્નાયુઓ અને ત્યાં આવેલો હાડપિંજર, કંકાલ વગેરેની રચના, અને અંદરની તરફ આવેલો પાચન માર્ગ આખો કરીએ, બેની વચ્ચે જે પોલાણ છે એને આપણે દેહ કોષ્ટ કહેવાય. આ દેહ કોષ્ટ નામનું પોલાણ ઉદ્ભવ્યું, જેથી કરીને આ પોલાણમાં હૃદય, ફેફસા,
મૂત્રાશય, જઠર જેવા અંગોના હલનચલન માટેનો અવકાશ, યકૃત, મૂત્રાશય, આવી બધી જે અંગો છે એ આ પોલાણની અંદર ગોઠવાઈ શક્યા અને એમનો મૂવમેન્ટ શક્ય બન્યું. એટલા માટે દેહકોષ્ઠનું સર્જન થયા પછી અંગોના હલનચલન માટેનો એક અવકાશ ઉત્પન્ન થાય. તો એને જ આપણે દેહકોષ્ઠનું એક બીજું નામ છે શરીર ગુહા તરીકે બોલવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ કે આને આપણે આંતરકોષ્ઠ કહીએ છીએ. આ પાચન ગુહા છે, આદિ પાચન ગુહા એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન પછી એનો રોલ આમાંથી જ આ જ પોલાણમાં ખોરાક પસાર થતું હોય, આ જ પોલાણમાં ખોરાકનું પાચન થતું હોય, સરળ ખોરાકનું શોષણ થતું હોય, મળ બનવાની ઘટના વગેરે એ આ જ પોલાણની અંદર થનારી ઘટનાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દેહકોષ્ઠ નામના પોલાણ અને આ દેહકોષ્ઠની અંદર ક્યારેક પ્રવાહી હોય તો એને કહેવામાં આવે છે દેહકોષ્ઠ જળ તરીકે. એને કહેવામાં આવે છે દેહકોષ્ઠ જળ. અહીંથી જે બનેલા કોષોનું સ્તર હોય એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ક્યારેક કોષ્ઠાવરણ. જો કોષ્ઠ એટલે પોલાણ અને કોષ્ઠને ફરતે આવરણ. આ પોલાણને ફરતે આવરણ અહીં આવેલા કોષોથી બને હોય તો આ કોષોનું જે આવરણ એને મારે કહેવાય કોષ્ઠાવરણ તરીકે બોલાય. અને આ રીતે દેહકોષ્ઠ એવા કોષ્ઠાવરણથી રક્ષિત હોય અને તે કોષ્ઠાવરણમાં મોટા ભાગે અધિચ્છદીય પેશી આવેલી જોવા. તો આ થઈ ગયું દેહકોષ્ઠની વાત. નથી ઉદ્ભવતું આવું પોલાણ તો આ દેહકોષ્ઠી કહેવાય. તો એને પૃથુકૃમિ. તો હવે અહીં કુટદેહકોષ્ઠ વિદ્યાર્થી મિત્રો એવો એક શબ્દ છે. તો હવે આપણે વિચારીએ કુટ એટલે ખોટી અથવા ખોટો, આભાસી, દેહકોષ્ઠ શરીર ગુહાની વાત છે. તો કેમ એને ખોટો ને વગેરે? તો આ શબ્દો સાથે વિચારીએ તો ત્રિગર્ભ સ્તરીમાં હોય પણ ગર્ભ વિકાસ દરમિયાન અથવા ગર્ભ વિકાસ પછી પણ ઉદ્ભવે, મધ્ય ગર્ભ સ્તરમાં ફાટ દ્વારા નહીં કોષોના નાશ થવાથી ઉદ્ભવે એવું જે પોલાણ હોય એને દેહકોષ્ઠ કહેવાય. માટે જે કુટદેહકોષ્ઠની ઉત્પત્તિ અને જે એમ કહેવાય કે કોષો નાશ થવાને લીધે, મધ્યસ્તરીય કોષો નાશ થવાને લીધે પોલાણ ઉદ્ભવે. એટલે વિદ્યાર્થી મિત્રો, આખું મધ્યસ્તરની કલ્પના કરો તો એ પોલાણ ક્યારેક બાહ્ય અને મધ્યસ્તરની વચ્ચે પણ રચાય, ક્યારેક અંતઃસ્તર અને મધ્યસ્તરની વચ્ચે પણ રચાય. એવા અનિવન પોલાણ આની અંદર હોય છે, અનિવન. તો એને મારે કહેવાશે કુટદેહકોષ્ઠ કહેવાશે. તો આવો કુટદેહકોષ્ઠ ફક્ત સૂત્રકૃમિ સમુદાયની અંદર જો. હવે વિદ્યાર્થી મિત્રો, દેહકોષ્ઠ સર્જાયા પછી અમુક જગ્યાએ એ કાર્યાત્મક રીતે આવા જોડાણો કોઈ પણ શકે. પણ ટૂંકમાં આ દેહકોષ્ઠની લાક્ષણિકતા છે કે પોલાણની આજુબાજુ મધ્યસ્તરીય કોષોથી ઘેરાયેલું હોય. કુટદેહકોષ્ઠ મધ્યસ્તરીય કોષોથી ઘેરાયેલું ન હોય. કારણ કે જો બાહ્ય અને મધ્ય વચ્ચે હોય તો એક બાજુ બાહ્ય સ્તરના કોષો અને એક બાજુ મધ્ય. આની બેની વચ્ચે અહીં પોલાણ સર્જાયું હોય તો અંતઃ અને મધ્ય, એટલે બધી જ બાજુએ મધ્ય સ્તરના કોષો ઘેરાયેલા ન પણ હોય. એટલે એવી એક આકૃતિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ દોરી એ સારી થઈ ગઈ. હવે તો ગર્ભ વિકાસ દરમિયાન દેહકોષ્ઠ ધરાવનારા જે દેહકોષ્ઠી ગર્ભનો વિદ્યાર્થી મિત્રો આડો છેદ થઈ ગયો, દેહકોષ્ઠી ગર્ભનો. તો ચલો હવે દેહકોષ્ઠ બન્યા પછી વિદ્યાર્થી મિત્રો હવે જે પ્રાણીઓમાં સાચો દેહકોષ્ઠ સર્જાયો એમાં આગળની વાત આવે. તો ચલો આગળ મેરુદંડ સર્જાય કે ન સર્જાય એની વાત આવે હવે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો મુદ્દો આપણે જોઈએ. તો ચલો મેરુદંડ. પણ મેરુદંડ પહેલા આ પ્રાણીઓની અંદર એક ખાસ વિશેષતા હવે આપણે વિચારીએ. દેહકોષ્ઠી પ્રાણીઓ માટે વિદ્યાર્થી મિત્રો ગર્ભનો આડો છે. હવે માની લો કે આ ગર્ભનો આડો છે એટલે
લગભગ નિમ્ન ગર્ભ આવા નળાકાર ટાઈપના હોય અને આડો છેદ લઈએ એટલે ગોળ મળે. આ રીતે નળાકાર ટાઈપના હોય એટલે આડો છેદ લઈએ એટલે આપણને આવો ગોળ મળે. પણ વિદ્યાર્થી મિત્રો આમ ઊભો છેદ લઈએ, LS લઈએ, જેને આપણે ઊભો છે, તો ઊભા છેદની અંદર વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને ચલો એનું બાહ્ય ગર્ભસ્તર દેખાય. વિદ્યાર્થી મિત્રો વિચારજો, ઊભો છેદ હું લઉં છું, પછી વિદ્યાર્થી મિત્રો એનું અંતઃ ગર્ભસ્તર આપણે બોલીએ છીએ. એ અંતઃ ગર્ભસ્તર વાળો ભાગ અંતઃ ગર્ભસ્તર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચલો આ રહી બાહ્ય ગર્ભસ્તર થઈ ગયું. ત્યાર પછી એના મધ્ય ગર્ભસ્તરની વાત કરીએ તો આ રીતે મધ્ય ગર્ભસ્તર આપણને જોવા મળે. તો આ પણ મધ્ય ગર્ભસ્તર, આ પણ મધ્ય ગર્ભસ્તર થઈ ગયું. તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારજો કે આ મધ્ય ગર્ભસ્તર, આ અંતઃ ગર્ભસ્તર બની ગયું. તો હવે આ જે પોલાણ સર્જાઈ ગયું, આ પોલાણ, એને આપણે કહીશું દેહકોષ. અને આ જે પોલાણ રહ્યું એ પોલાણ એટલે આંતરકોષ. અને અહીં પણ પ્રવાહી વગેરે હોઈ શકે. હવે વિદ્યાર્થી આ ગર્ભનો, કેવા ગર્ભનો? તો દેહકોષથી ગર્ભનો મેં ઊભો છેદ લીધો છે. એમાં ભવિષ્યની અંદર આપણે વિચારીએ કે આ ભાગ અગ્ર ગણીએ અને આ ભાગ એનો પશ્ચ ગણીએ. તો અગ્રથી પશ્ચ તરફ આમ લીધો, અહીં આડો છેદ લીધો છે, અહીં આમ આડો છેદ લીધો છે. તો આ મધ્ય ગર્ભસ્તર થયા, એમાં ફાટ પડી. અંતઃ ગર્ભસ્તર થયું, આ પોલાણ પાછળ ભાગનું. બાહ્ય ગર્ભસ્તર થયું સૌથી બહાર. હવેનો મુદ્દો આપણે આગળ વિચારીએ તો હવે ચલો વિદ્યાર્થી મિત્રો વિચારો તમે કે આ છેડો એટલે અગ્ર. હવે આપણે મેરુદંડની કલ્પના કરીએ. પહેલા કેટલાક પ્રાણીઓની અંદર આવો આખો જે દેહ હોય છે એના સરખા ભાગો થઈ જાય અને દરેક ભાગની રચના સરખી આવે કે આની અંદરથી સરખા ભાગ બનવાની ઘટના થાય તો એને આપણે કહેવાશે ખંડતા. એને કે અમુક પ્રાણીઓમાં ખંડન, તો અનુપૂરક પ્રાણીઓની અંદર એ ખંડન જોવા મળ્યું. સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં પણ ખંડન. અગાઉના કોઈ પ્રાણીઓમાં ખંડન ન જોવા મળ્યું. વળી નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં અળસિયા જેવા પ્રાણીનો સમાવેશ થાય. એમાં બધા જ ખંડો સરખા જોવા મળ્યા એટલે સમખંડતા. તો સમખંડતા કોની અંદર? તો અળસિયા જેવા નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં, નુપૂરકમાં. હવે બીજા ઉદાહરણ પછી વિચારશું. અત્યારે એની અંદર બધા સરખા ખંડોવાળા પ્રાણી. પણ સંધિપાદ સમુદાયથી ખંડન ખરું, પણ એમાં વિદ્યાર્થી મિત્રો આગળના ખંડો ભેગા થઈને શીર્ષ, વચ્ચેના ખંડો ભેગા થઈને ઉરસ, પાછળના ખંડો ભેગા થઈને ઉદર. આમ જે ખંડોની અંદર થોડીક વિવિધતા આવતી ગઈ એના લીધે આવા 3 પ્રદેશ શરીરમાં થઈ ગયા. કોની અંદર? સંધિપાદ વગેરે. એના પછીના પ્રાણીઓમાં પાછા ખંડો વિલીન થઈ ગયા એટલે એમાં ખંડન નથી. તો ચલો ખંડન કયા પ્રાણીઓમાં જોવા મળે? તો નુપૂરક અને સંધિપાદ. એમાં એ નુપૂરકની અંદર હું સમખંડન કહીશ કારણ કે એમાં બધા સરખા ખંડ. એમાં આવા શેષ, ઉરસ, ઉદર જેવા ભાગો આપણે પાડશો નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ ખંડનની વાત પૂરી કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક ખાસ મેરુદંડની વાત કરેલી છે. તો ચલો ખંડન એટલે શરીરના ભાગો પડવા. તમે બધાએ અળસિયું જો જોયું હોય તો અળસિયા પર રીતસર આવી ખાંચો દેખાય.
અને 1 2 3 4 5 આવા ખંડો જોવા મળે અને આ બધા જ ખંડોમાંથી આ પાચન માર્ગે પસાર થતો હોય, ચેતાતંત્ર પણ પસાર થતો હોય, પાચન માર્ગ દરેક ખંડમાં ઉત્સર્જન તંત્રનો પણ થોડોક ભાગ હોય. આમ બધા જ ખંડોની રચના લગભગ સરખી, એક છેડે મુખ હોય તો બીજા છેડે નખ. આમ સમખંડતા એ નુપુરક સમુદાયની બાબત છે, જેને આપણે મેટાજેનેસિસ ઇંગ્લિશનો શબ્દ વાપર્યો છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેઇન એક શબ્દ તરફ વિચારીએ અને એ છે મેરુદંડ. મેરુદંડને પીઠદંડ પણ કહેવામાં આવે છે, પણ મેરુદંડ શબ્દ રાખીએ આપણે. મેરુદંડ કોની અંદર ઉદ્ભવી શકે? તો એમ કહેવાય કેટલાક દેહકોષ્ઠી પ્રાણીઓ. યાદ રાખજો, આ દેહકોષ્ઠવાળા જ પ્રાણીઓ છે બધા જ, પણ આમાં જ મેરુદંડ, બાકીનામાં નહીં. એટલે કેટલાક દેહકોષ્ઠી પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન ઉત્પન્ન થશે. ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવતો. હવે જો આટલે સુધી શબ્દો તો દેહકોષ્ઠના જેવા જ છે, પણ મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવતો નક્કર સ્થિતિસ્થાપક દંડ છે. પણ એ દંડ કઈ બાજુ આવેલો છે? તો શરીરના પૃષ્ઠ મધ્ય ભાગે અને અગ્રથી પશ્ચ તરફ છે, એટલે લંબ અક્ષે આવેલ દંડને મેરુદંડ કહેવાય. તો કયા પ્રાણીઓમાં? દેહકોષ્ઠી. બધા નહીં, કેટલા. ક્યારે વિકસે? ગર્ભ વિકાસ દરમિયાન. ક્યાંથી ઉત્પન્ન થાય? મધ્ય ગર્ભસ્તર. કેવો હોય? નક્કર સ્થિતિસ્થાપક કોષોનો બનેલો દંડ છે. ક્યાં હોય? તો જો પૃષ્ઠ મધ્ય ભાગી અને અગ્રથી પશ્ચ એટલે લંબ અક્ષે. તો વિચારો, આ અગ્ર છેડો છે, આ પશ્ચ છેડો છે, એટલે આમ થાય તો એને મારે કહેવાય લંબ અક્ષ. તો જો અહીંથી હું બતાવું વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં બતાવ્યો. ચલો લંબ અક્ષ કઈ બાજુએ થયો કહેવાય? પ્રાણીનો અગ્ર છેડો છે, પશ્ચ છેડો છે, આ ભાગ પૃષ્ઠ કહેવાય મારે, અને આ ભાગ વક્ષ કહેવાય, આ ભાગ પાર્શ્વ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો એક બરોબર સમજજો કે દાખલા તરીકે દેડકો, એની આ બાજુઓ વિશેનો ખ્યાલ તમને હોવો જોઈએ. જે તરફ મુખ હોય એને અગ્ર કહેવાય, મુખ હોય એને અગ્ર કહેવાય, મર્દવાર હોય એને પશ્ચ છેડો કહેવાય, આકાશ તરફની સપાટી હોય એને પૃષ્ઠ કહેવાય, પૃષ્ઠ, અને જમીન તરફની સપાટી હોય એને વક્ષ કહેવાય, અને બાજુઓ બંને એને પાર્શ્વ કહેવાય. આમ 6 બાજુ થાય: અગ્ર, પશ્ચ, પૃષ્ઠ, વક્ષ, પાર્શ્વ. 2 પાર્શ્વ. કલ્પના કરજો બરોબર. દેડકામાં જે તરફ શીર્ષે અગ્ર મર્દવાર છે એ પશ્ચ, આકાશ તરફની ઉપરની સપાટીને પૃષ્ઠ સપાટી કહેવાય, પૃષ્ઠ શરીર દીવાલ, વક્ષ શરીરની દીવાલ, અને જે ઉપાંગ સાઈડમાં છે એને પાર્શ્વ. બધા જ પ્રાણીઓમાં વિકલ્પના કરો, ખાલી માનવી જ પ્રાણી આમ થઈ ગયું એટલે માનવીની આ સપાટી વક્ષ થઈ ગઈ, પાછળની પાર્શ્વ, આપણી આ પાછળની પશ્ચ જે વક્ષ છે એને આપણે પશ્ચ બોલીએ છીએ, વક્ષ. તો સોરી, આ રહી એ વક્ષ થઈ ગઈ જેને આપણે અગ્ર બોલીએ છીએ, પણ નહીં, આને વક્ષ સપાટી. અને કઈ સપાટી કહીશું? પૃષ્ઠ. આ કઈ કહેવાય? પાર્શ્વ. આ મુખ છે એટલે અગ્ર, અને આપણી મર્દવાર તરફનો પશ્ચ. માનવીમાં આવું, બાકી બધા જ પ્રાણીઓ આવા છે. તો કોઈ પણ સાપ કે વગેરેની અંદર તમને આ બાજુઓની કલ્પના હવે ખબર હોવી જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો એ શબ્દ ક્લિયર થવો જોઈએ. પૃષ્ઠ મધ્ય કેમ બોલ્યા? વચ્ચોવચ આવેલો છે અને પૃષ્ઠ બાજુએ છે એટલે આપણે પૃષ્ઠ. હવે જો આને છેદમાં હું અહીં બતાવવા જાઉં વિદ્યાર્થી મિત્રો, તો આ મેરુદંડ આ રીતે મેં નક્કર બતાવી દીધું. આજુબાજુ એ મધ્ય સ્તરના જ કોષો છે વિદ્યાર્થી મિત્રો, એ મધ્ય સ્તરના.
પણ આ મધ્યસ્થના કેટલાક કોષો છૂટા પડી અને જે રચના બની એને આપણે મેરુદંડ તરીકે બોલીશું. એટલે જો મધ્ય થઈ ગયો, પેલા ઉપરથી જો તો પૃષ્ઠ ખબર પડી જાય તમને, અગ્રથી પશ્ચ તરફ એટલે લંબક આવી ગયો, આ મેરુદંડ બને. હવે એનાથી આગળ આવે વિદ્યાર્થી મિત્રો, મેરુદંડ બન્યા પછી આ જે પ્રાણીઓમાં એક ખાસ રચના આની સાથે ડેવલપમેન્ટ થાય અને એ રચનાને આપણે કહેવાય ચેતાનાલી સર્જાય. તો વિદ્યાર્થી મિત્રો, ચેતાનાલી એને કે ચેતારજ્જુ આપણે અત્યારે બોલીએ ચેતારજ્જુ. આ ચેતારજ્જુ એટલે કહેવાય કે ભવિષ્યમાં એ મગજ અને કરોડરજ્જુ જેવા ચેતાતંત્રના મેઇન ભાગની રચના કરશે. આ ચેતારજ્જુનું સર્જન એટલે કે ચેતાપેશી છે તો એનું સર્જન બાહ્ય ગર્ભસ્તરમાંથી. આ મગજ કરોડરજ્જુ પણ કેવી રીતે હોય? લંબક્ષે હોય. એ ક્યાં હોય? તો એ પણ પૃષ્ઠ મધ્ય ભાગે હોય, પણ વધારે કહું તો જે રચના મેરુદંડની પૃષ્ઠ બાજુએ હું બોલીશ, મેરુદંડની પૃષ્ઠ બાજુ. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે અહીં એક રચના બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી રચના ઉત્પન્ન થાય. જો આવી રચના, આ જે રચનાને આપણે ચેતારજ્જુ કીધું, ચેતારજ્જુ તરીકે ઓળખાનારી આવી એક રચના ઉત્પન્ન થઈ. આ ચેતારજ્જુ નામની રચના કેવી? તો એ પોલી છે, પોલી નલિકામય. કઈ પેશીની બનેલી છે? તો ચેતાપેશીની બનેલી રચના. ક્યાંથી ઉદ્ભવ્યું? બાહ્ય ગર્ભસ્તરમાંથી. અને આવી એક ટ્યુબ જેવી રચનાનું સર્જન થાય તો એને આપણે ચેતાનાલી કહી દીધો. ના લીધે આપણે જે બાહ્ય ગર્ભસ્તરને સહેજ આ રીતે વિકસે. તો હવે આખું જે આ ચેતારજ્જુ બન્યું, હવે કહી દીધો છે કે આ પ્રાણીનો અગ્રભાગ છે, આ પ્રાણીનો પશ્ચ ભાગ છે. તો ચેતારજ્જુનો આ ભાગ આગળનો જ્યારે આટલો ભાગ શીર્ષમાં પરિણમશે ત્યારે મગજમાં પરિણમવાનો. આ સ્કુરસ અને ઉદર એટલે કે ધડમાં પરિણમશે, ધડ. એટલે એમાંથી આ રચના બનશે, એને ભવિષ્યમાં કરોડરજ્જુ કહેવાય. એટલા માટે મેં અહીં લખ્યું છે કે ચેતારજ્જુ ભવિષ્યમાં મગજ કરોડરજ્જુમાં ફેરવાશે તો જો એના માટેની રચનાનું સર્જન થશે. તો હવે આટલી મગજમાં ક્લિયર હોવી જોઈએ કે ભાઈ ચેતારજ્જુ ક્યાં છે? તો મેરુદંડની પૃષ્ઠ બાજુ. આખી આ રચના ભેગી થઈ અને પાચન માર્ગની દિવાલ બની, એટલે આ પાચન માર્ગ બની ગયો. વિદ્યાર્થી મિત્રો, આખો આ પાચન માર્ગ. હવે જો સમય જતા શું થશે વિદ્યાર્થી મિત્રો? સમય જતા કે આ બાહ્ય ગર્ભસ્તરનું અંતર્વલન થશે અને બાહ્ય અને મધ્ય ભેગા થઈ અને વિદ્યાર્થી મિત્રો આ રીતે એક અંદર દ્વાર ઉત્પન્ન થશે. તો આ રીતે દ્વારનું નિર્માણ થઈ ગયું અને પરિણામ સ્વરૂપે આ જે દ્વાર બન્યું એને હવે હું કહી દઈશ મુખ દ્વાર. અને મુખ દ્વાર કહીશ તો અહીંથી મુખ દ્વારનું નિર્માણ થાય. કયા છેડે? અગ્ર છેડે. એટલે જે છેડે મુખ દ્વાર બનશે એ છેડાનો આ ભાગ અહીં મગજનું નિર્માણ થશે આટલે સુધી. એ જ રીતે સમય જતા બીજું દ્વાર પણ બને અને બીજા દ્વારનું સર્જન અહીં પશ્ચ છેડેથી થાય. ત્યાંથી પણ આમ અંતર્વલન બાહ્ય ગર્ભસ્તરનું થશે અને એની સાથે આ મધ્ય ગર્ભસ્તર, થોડીક પેશીઓ અંતઃ ગર્ભસ્તરની જોડાઈ જાય અને વિદ્યાર્થી મિત્રો આ જે બન્યું એને આપણે મળ દ્વાર. તો હવે વિદ્યાર્થી મિત્રો આખો જે આ પાચન માર્ગનું પોલાણ બની ગયું. ચલો આ પાચન માર્ગનું પોલાણ એટલે કયું થયું? આદિપાચન ગુહા, આંત્રકોષ્ઠમાંથી બનેલું રચના થઈ ગઈ અને એ રીતે એનું સર્જન થાય વિદ્યાર્થી.
તો હવે અગ્રભાગમાંથી જ્યારે શીર્ષ બને પાછળનો આટલો ચેતારજ્જુનો ભાગ એ ભવિષ્યમાં કરોડરજ્જુ બનાવી દેશે. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો આગળનો ભાગ આવે, બે છેડા બને. તો હવે મેરુદંડની મેં કલ્પના કરાવી દીધી. તો મેરુદંડ બતાવ્યો. એ મેરુદંડ આ નક્કર દંડ છે. આ મેરુદંડ પૃષ્ઠ બાજુએ હોય, કોના પાચન માર્ગની પૃષ્ઠ પર ચેતારજ્જુની વક્ષ બાજુ. જ્યારે ચેતારજ્જુ ક્યાં બોલાય તો મેરુદંડની પૃષ્ઠ બાજુ. આ બંને રચના કેવી છે? અગ્રથી પશ્ચ તરફ છે, એટલે બંનેમાં આપણે લંબઅક્ષે શબ્દ વાપરે. કઈ બાજુ આવેલા છે તો પૃષ્ઠ મધ્યમાં આવેલા છે. પણ મેરુદંડનું સર્જન મધ્ય ગર્ભસ્તરમાંથી થાય, આનું સર્જન થાય. મેરુદંડ નક્કર સ્થિતિસ્થાપક છે. જ્યારે આ કેવી રચના છે? ચેતારજ્જુ પોલી નલિકા. ચલો આ બાબત ક્લિયર હોવી જોઈએ અને મગજ કરોડરજ્જુ માટે બનશે. હવે વિદ્યાર્થી મિત્રો મેરુદંડ બન્યા પછીનું શું? તો હવે તમે થોડુંક જાણો છો એટલે આપણે એ બાબત પૂરી કરીએ આગળ કે હવે મેરુદંડી જે સમુદાય હતો એ મેરુદંડી સમુદાયના 3 ઉપસમુદાય પાડીએ છીએ. ઉપસમુદાય 3 કે એક છે એને ઉચ્ચ મેરુદંડી કીધો છે, બીજાને શીર્ષ મેરુદંડી કીધો છે અને પૃષ્ઠવંશી. આ પૃષ્ઠવંશીને બીજા શબ્દમાં હું મસ્તક ધારી પણ કહીશ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઉચ્ચ મેરુદંડી એટલે ઘણા પ્રાણીઓમાં મેરુદંડ છે ને પાછળના ભાગ તરફ, તો એને ઉચ્ચ મેરુદંડી. અને ફક્ત ટેડપોલ અવસ્થામાં, ગર્ભાવસ્થામાં પછી નાશ પામે. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ અગ્ર તરફ હોય, પાછળની તરફ ન હોય મેરુદંડ, તો શીર્ષ મેરુદંડી, ઉચ્ચ મેરુદંડી, આજીવન મેરુદંડી જોવા મળે. એના ઉદાહરણ વગેરે પછી આવે છે. જ્યારે પૃષ્ઠવંશીમાં મેરુદંડ માત્ર ગર્ભાવસ્થામાં, મેરુદંડ માત્ર ગર્ભાવસ્થામાં લીધે. તો ગર્ભાવસ્થા પછી શું? તો ગર્ભ વિકાસ દરમિયાન આ મેરુદંડ છે તે અગ્ર જે ચેતારજ્જુનો મગજ બનવાનો છે એને ઢાંકનારી રચના બનાવે. આ પાછળનો ભાગ એક કરોડરજ્જુને ઢાંકનારી રચના બનાવે વિદ્યાર્થી મિત્રો. હવે એને જે ઢાંકનારી રચના બનશે મેરુદંડમાંથી, હવે વીંટી જેવી રચના બનશે ઢાંકનારી, અને મેરુદંડમાંથી સર્જન આવી ઢાંકનારી રચના, અને એક એક રચનાને આપણે કશેરુકા કહેવાય. અને બધી જ કશેરુકાઓના સમૂહને બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો કરોડ સ્તંભ. અને કરોડ સ્તંભનું બીજું નામ છે પૃષ્ઠવંશ, એટલે એને પૃષ્ઠવંશી કહેવાય. હવે આ જ પ્રાણીઓમાં આ જે અગ્ર તરફનો ભાગ છે મેરુદંડનો અને મધ્યસ્થ, એનાથી આ મગજને ઢાંકનારી રચના બનશે. અને મગજને ઢાંકનારી રચનાને મસ્તક કહેવાય, જે કાસ્તી અસ્થિની બનેલી. એટલા જ માટે મસ્તકે ઉદ્ભવશે અને કરોડ સ્તંભ પણ ઉદ્ભવશે. એટલા માટે કરોડ સ્તંભ વાળા પ્રાણીઓ, કરોડ સ્તંભ વાળા પ્રાણીઓ અથવા મસ્તકધારી. તો જો આ મેરુદંડ એ આગળ જતા મજબૂત આધાર આપનારી એક ધરી બનાવી દેશે, જેને આપણે કરોડ સ્તંભ કહીશું. અને અગ્રભાગે મગજને રક્ષણ કરનારી પણ મસ્તક નામની મગજ પેટી. તો યાદ રાખજો કરોડરજ્જુ અંદર રક્ષાઈ ગયું, કરોડ સ્તંભમાં મગજ રક્ષાઈ ગયું મસ્તકની અંદર. તો ચલો આ રીતે આ રચનાઓનું ભવિષ્યમાં સર્જન થાય. ટૂંકમાં આ જ મેરુદંડમાંથી કરોડ ચેતારજ્જુને ઢાંકનારી આવી વીંટી જેવી રચનાઓ બની જશે, અને એમાં આ ચેતારજ્જુને રક્ષણ કરવામાં આવે. એટલે અહીં આ રીતે આકૃતિમાં બતાવી છે. અહીં મેં અને હવે પ્રાણીઓનું વર્ગીકરણ એ આપણે પહેલા જ ભણીને વિચારે. અહીં પ્રાણીના વર્ગીકરણનું કોષ્ટક તમારે પેજ નંબર 40
9 ઉપર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈ લેજો 49 પેજ ઉપરનું, અને એ ખબર પડી જશે એમાં કંઈ નવું નથી વિદ્યાર્થી મિત્રો. 55માં પેજ ઉપર આ બધી વાત કરેલી છે. 55માં પેજ ઉપરની આકૃતિ તમે જોશો તો ચાલો એ આકૃતિના સંદર્ભમાં મેં થોડીક વાત કરી. ત્યાં મેરુદંડી અને આગળના અમેરુદંડી એ બંને વચ્ચેનો તફાવત પણ આપેલો છે. એમાં તમે જોશો તો મેરુદંડ હાજર, પેલામાં ગેરહાજર. વળી પાછા જો મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ પોલું એક વડું, આ મધ્યસ્થ ચેતાતંત્ર જે ચેતારજ્જુ તરીકે બોલીએ છીએ તે મગજ કરોડરજ્જુ કેવો છે તો પોલું એક સૂત્રનું બનેલું એક વડું. ક્યાં આગળ આપેલું છે તો જુઓ તમે પૃષ્ઠ બાજુએ છે, પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ. અને ઝાલર કાંટો પછી જોઈએ પરિવહન તંત્ર માટે હૃદય વગેરે પાચન માર્ગની વક્ષ બાજુએ હોય. વિદ્યાર્થી મિત્રો હવે આ ઉચ્ચ પ્રાણીઓ બન્યા, એમાં શ્વસન માટે ઝાલરો ઉત્પન્ન થઈ. એ ઝાલર અંતઃગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી ઝાલરો આપણને આમ જોવા મળે. અહીંથી જ પાણીના ઘૂંટડા લેવાય અને ઝાલરોમાં થઈને પાણી બહાર આવવાની ક્રિયા થાય. એવી ઝાલરોનું નિર્માણ. આ ઝાલરો કયા પ્રદેશમાં હોય તો કંઠ નળી વિસ્તારમાં હોય. એને બીજા શબ્દમાં ગ્રસની વિસ્તાર કહેવાય. એટલા માટે આપણે આ ઝાલરોને કંઠ નળી ઝાલરો, ગ્રસની ઝાલરો તરીકે બોલીશું. ઝાલર તરીકે બોલાય. તો જો ઉચ્ચ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ઝાલરો, કંઠનળી, ગ્રસની અને ઉત્પન્નને આધારે એને અંતસ્થ બોલવામાં આવે, કારણ કે અંતઃગર્ભસ્તર એના નિર્માણમાં સંકળાતું હોય છે. એટલે થોડીક ઝાલરોની વાત પણ તમારે કરી છે. ઝાલરો વિદ્યાર્થી મિત્રો પાર્શ્વ બાજુએ છે, એટલે એવું ના હોય કે મેં આ ક્યાં બતાવ્યું. તમારે હવે કલ્પના જ કરવાની થાય કે માછલીની અંદર ઝાલરો ક્યાં હોય. બધા જાણો છો આ રીતે મત્સ્ય, અને એને ઝાલરો આ રીતે સાઈડમાં જોવા મળે, આંખ વગેરે. એટલે પાણીના ઘૂંટડા લેવાય એને પાછું. એટલા માટે મેં ઝાલરો તમને અહીં બતાવવા પડે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તો પેજ નંબર 55 ઉપર જે થોડી ઘણી માહિતી આપેલી છે જોઈ લેજો. ત્યાં પણ સમુદાય, ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીની પણ થોડીક વાત કરી છે. તો ચાલો હવે આવતા પીરિયડમાં હું તમને સમુદાયથી શરૂ કરીશ. પહેલો સમુદાય આપણે 6 છિદ્ર ભણીશું.